માર્ગ સલામતી જનજાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે હિંમતનગર આરટીઓ કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। માર્ગ સલામતી એ જ જીવનની સુરક્ષાના મંત્ર સાથે આરટીઓ કચેરી ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓએ વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા માટે અપીલ કરી હતી। જોઈએ અમારા ભારતની અસ્મિતાનો ખાસ અહેવાલ। હિંમતનગર આરટીઓ કચેરી આજે માત્ર સરકારી કામકાજનું કેન્દ્ર નહીં પણ જનજાગૃતિનું માધ્યમ બની હતી। જિલ્લામાં અવારનવાર થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે આરટીઓ વિભાગ દ્વારા અહીં આવતા અરજદારો અને વાહન ચાલકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્સ્પેક્ટર એમબી કાંબલિયા અને જયરાજસિંહ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ વાહન ચાલકો સાથે સીધો સંવાદ કર્યો હતો। અધિકારીઓએ જણાવ્યું કે માર્ગ પરની નાની બેદરકારી ક્યારેક જીવલેણ સાબિત થાય છે। એમબી કાંબલિયા અને જયરાજસિંહ વાઘેલાનું જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પણ લોકોના જીવ બચાવવાનો છે। જો દરેક નાગરિક ટ્રાફિકના નિયમને પોતાની જવાબદારી સમજીને પાળશે તો ચોક્કસપણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે। ખાસ કરી યુવાનોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માત્ર પોતે જ નિયમો પાળવા નહીં પરંતુ પોતાના મિત્રો અને પરિવારજનોને પણ જાગૃત કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા। આરટીઓ વિભાગની આ પહેલને અરજદારોએ પણ આવકારી હતી। સાવચેત રહી અને નિયમોનું પાલન કરીને જ આપણે એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ। ખરેખર હિંમતનગર આરટીઓ દ્વારા લેવામાં આવેલું આ પગલું સહાયનીય છે। રસ્તા પરની તમામ 1 મિનિટની સાવધાની કોઈના ઘરનો દીવો બુઝાતા બચાવી શકે છે। ચાલો આપણે સૌ સાથે મળી માર્ગ સલામતીના નિયમનું પાલન કરીએ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। એમ્બ્યુલન્સ આવતી હોય તો પહેલાં આપણે એક સાઈડ કરી એમ્બ્યુલન્સને આગળ જવા દઈએ। આપણે ના તો કોક આપણું જલ્દી હોય જેમાં ટાઈમનો આપણો ઓછો ઉપયોગ થાય ને જલ્દી એક જગ્યાએ આ બીજી જગ્યાએ પહોંચી શકીએ। એના છતાં બી આપણે ઉપયોગ કરીએ છીએ પણ મેઇન રોડ ઉપર જે બધા જતા હશે એનું જીવન જોખમાય નહીં, તેના માટે આપણે જે આવ્યા છે એ તો બધા ધ્યાન રાખીએ જ। સાથે ઘરે જો વડીલો અહીંયા જો આવ્યા હોય તો એમના બાળકોને બી સમજાવે। જો બાળકો આવ્યા હોય તો મમ્મી પપ્પા કે નોકરી અથવા તો ધંધે ક્યાંય જતા હોય અને ગાડી લઈને જતા હોય અને હેલ્મેટ ના પહેરતા હોય તો આપણે બી કહીએ ને કે પપ્પા હેલ્મેટ પહેરીને જાઓ કે મમ્મી હેલ્મેટ પહેરીને જાઓ। સીટ બેલ્ટ ના બનાવો કે ભાઈ સીટ બેલ્ટ બાંધીને ચલાવો। તો ફક્ત પોતાનાથી નહીં પણ તમે આજુબાજુવાળાને બી કહેશો, તમારા ફેમિલીમાં બી કહેશો તો એ કેવું છે રોડ ઉપર પોતાના પણ રોડ ઉપર નીકળતા હોય જ્યારે ફક્ત આપણું જ ધ્યાન રાખવું એવું નથી હોતું। ધારો કે આપણે આપણી લાઇનમાં ચાલ્યા જઈએ છીએ, હેલ્મેટ બેલ્મેટ પહેર્યું છે પણ સામેથી કોઈ એવો આવશે જે રોંગ સાઈડમાં આવી રહ્યો છે, એને ખાલી તમે પોતે ઇન્ડિવિડ્યુઅલ બધી સાવચેતી રાખી અને